જો તમે લોનમાં લાખો રૂપિયાની બચત કરવા માંગો છો તો આ 3 સ્માર્ટ સ્ટેપ અપનાવો. નંબર 1, ગવર્મેન્ટ સબસિડી. લોન લેતા પહેલા તપાસો કે કોઈ સ્કીમ કે સબસિડી જોડાયેલી છે કે નહીં. ગુજરાતમાં આત્મનિર્ભર યોજના જેવી સ્કીમમાં 35% સબસિડી અને ઇન્ટરેસ્ટ પર 7% રિલીફ મળે છે. સેકન્ડ પોઈન્ટ, લોન ટેન્યર. 50 લાખની લોન 30 વર્ષ માટે લ્યો તો 95 લાખ વ્યાજ ચૂકવવું પડશે. એ જ લોન 20 વર્ષ માટે લ્યો તો EMI માં 5000નો વધારો થશે પણ 35 લાખનું તમને વ્યાજની બચત થશે. નંબર 3, પ્રીપેમેન્ટ અને EMI ઇન્ક્રીઝ. દર વર્ષે એક EMI એક્સ્ટ્રા અને EMI માં 5%નો વધારો કરો તો 25 વર્ષની લોન 10 વર્ષમાં પૂરી થઈ શકે. આ 3 સિમ્પલ સ્ટેપથી તમે લોનમાં મેસિવ સેવિંગ કરી શકો છો. જો તમને પ્લાનિંગ અને કેલ્ક્યુલેશન મુશ્કેલ લાગે તો સિમ્પલી DM કરો શ્રીધન ફિન્સર્વને. અમે તમારા માટે યોગ્ય પ્લાન બનાવી આપશું.